નીચે से बोले तो ना ब्लॉक કો વાહ કુસળી ખબર હોય તો કામ ન કરાય ને તો કામ ન કરાય કરાય આને જો આણીતા હે ને સણિયાસોરી કહેવાતું એક કામ કહેવાતું એ ખબર ને જો આ હે ને એમાં એવું પ્રોબ્લેમ થતી હોય કે કઈ ભાવમાં મિસ્ટેક થતી હોય તો એના માટે સોરી ખબર હોય કામ રામ જય વજરાજ કી હવે તેને મજા અમે જો અમારે હે ને સંબંધી રે ને આ ઝુંડાળામાં જ છે ને ભાઈ એડ્રેસ તા દ્યો હા અમે ન્યા આવ્યા છે ને જો અમે સા કરતા હતા આપણે તો ભેગા થયા હતા અમે તો બિન ભાઈ કા થયા હતા આપણે ભેગા ભાઈ નીચે से बोले तो ना ब्लॉक કો વાહ કુસળી ખબર હોય તો પ્રોગ્રામ હતો બાપા સીતારામ પ્રોગ્રામ હતો ને રામ રામ સીતારામ બધાય દૈરાને કે બધાય મજામાં અમે ને ઝુંડાડામાં આવ્યા સંબંધીના ઘેર સા કરીએ જો ટાળ બપોરના ટાળ સા કરીએ તમણી બપોરા નો કરવા તો ખાધું કે अरे નથી हमें तो समझ लीजिए ઓહો हमारी उपाधि છે ઓય માં હું ભીખી નહીં રહી ઉપાધિ ભાઈ ન કરતા હું ગમે ત્યાં ખાઈ લઈશ એટલે બાકી ઘેર જઈને ખાઈ લે નકર દુકાનની ગામમાં ખાઈ લે કઈ અનિલ હા તે અનિલ ને વધારે અનુભવ હું ચાલ વેપર લઈને ખાઈ એને લઉં પડી કવ એટલે કઈ ન જોઈએ હા હું ચાલે બિન થમ્સઅપ પણ ખાઈ લઉં તો બે મમ્મી હે ને જો ઘેર આવતા રહ્યા હતા પછી વા વિડીયો શૂટિંગ થોડું ઘણું કર્યું કંઈ જાજો મેળ નો આવ્યો અને એક દી પહેલા જે દુકાનનો વિડીયો બનાવ્યો તો એમાં કેટલી બધી કમેન્ટો થયું કે રાણીબેન કાં દુકાન હે તમે એડ્રેસ આપો પછી કહું કે ઈ ઉતી કમેન્ટ કે ચણિયા ચોરીને ભાવ કાવ હે ને એ બધી કમેન્ટ ઉતી અનિલ તાજો કામ કરો હે માંડવી કા માંડવી બાફેલી માંડવી છે માંડવી બાફેલી તે તું દુકાન ન જ જાઉં દુકાને તારે જવાનું મારે જવાનું તે મને મૂકવા નહીં મને મૂકવા આવી તારું જાય ને આજ તો આપણી દુકાનની ઘરાગી આવવાના હે કોણ આવવાનું હે પૂછ કોણ મંજુ મોહીન આવવાના હે વેપાર કરાવો બુની કરાવવા તે મમ્મી આવ્યો ને ભેગા કઈ કામ કરવામાં પગ નથી દુખતો નાઈ દુખે હાલવામાં પગ તો કામ ન કરાય ને તો કામ ન કરાય કરાય અનિલ ઓલું કે ને હાંડિયા બે કામ છે તમે કર્યું હોય અટાણ ગઈ કામ ના થાજ લગન નવી રાખ્યા હતા નઈ નવીન ખોલે ને બેહા ઘોડાનું કામ હતું કઈ આજ ઘોડો હમો કર્યો હતી કોઈ કહેતો હતું ઘોડો હમો કરજો નહીં કઈ અનિલ હા લે કઈ કરવો પડતો ને વેવાય નતા આવવાના એવું આટો મારવા જ આવી છે તો એવી કઈ કી હે ને બધાને ખબર હોય કે રાણી કરતી હોય એટલે કોઈ કઈ નહીં કે ઉપાધિ ન કરતા એ કઈ અનિલ હા મમ્મી કહેતા હતા ખે ને વેવાઈ આવવાનું છે બે હોય એટલે મેં સાફ સફાઈ કરી નાખી એટલે સવારનું કઈ નથી ઘોડો કામ કી ગણાય મારે નાખા કોક ડેલીમાં આવે તો મારે નાખા કોક ડેલીમાં આવે તો કરવી ને અનિલ તાર બીજી બાઈ કરવી હા જોડી મમ્મી કે તાર કરવી ને ન કરે હા તો પછી એટલી તો કા તો કઈ એટલી સાફ સફાઈ કરો એવી કામ જરૂર હતી પછી કે એ મારો હાથ હોજે ગો એ મારી કચ્યું કયું તો બેહવાનું હોય કઈ હાથ દુખતો હોય તો હાથમાં વજો સડ્યો હોય તો કઈ ઘોડો હમો ન કરવાનો હોય ખાલી ખાલી કઈ લાગે અમુક માં કી વધારે ખરાશ છે મીઠું વધારે પડ્યું કોઈ બાપા થોડી તો ખોજું જ કાઢવી હોય ખાવી હોય ખાઈ લે ને કર મૂકે દે ઢેગલો તો કરી દીધો હેઠે મને હેકલ વધારે ભાવે બાપર પેલા બહુ ભાવતી એ મને હેકલ વધારે ભાવે હા છે કે નહીં ખવાલો અમારે હે ને પેટ્રોલ લખવાનું હતું ને મેં રોકડિયા પગ છે ને ત્યાં આવ્યા ને એવું તમને અમે અમારી દુકાનનું એડ્રેસ દઈએ આ મેઇન રોડ છે આ મેઇન રોડ રોકડિયા વાળો મેઇન રોડ હે હા એટલે જુબેલીના પુલી થઈને આવીએ તો આ જ રોડ આવે ને હા આ યાર હે હા આ યાર્ડ છે જો આ આપણી યાર્ડ છે આપણી અહીં જવું હોય ગમે ત્યાં તો આપણે મેઇન રોડ સીધું ઉપર નહીં આશાપુરા બાજુ કે એ બાજુ નહીં જવાનું જીઆઈડીસી સોમનાથ રાજકોટ પોરબંદર લખ્યું એટલે હું તમને પાકું આજ એડ્રેસ આપે તા કે તમને છે ને યાદ રહે કાયો ને હા જા રોકડિયા વાળો હોય ને સાઈડમાંથી મેઇન જો રસ્તો જાય રોકડિયા એટલે સીધું નહીં જવાનું સીધું નહીં જવાનું આથી આય ત્યાંથી છે ને આય વૈડે જવાનું જો આ હનુમાન બાપા વાળી ટૂંકમાં ગલી થઈ ને હા હા ને આ રસ્તો સીધો નીકળે આપણે સુરુસી નિહાર ને રામદેવપીનો દ્વારો છે ને ના દુકાન છે હનુમાન ભગવાન જો આ હનુમાન ભગવાન મંદિર છે ને એને પાસેથી જ નીકળવાનું છે પેલી ગલી આવે ને ત્યાંથી એટલે અમે આજ પાકું એડ્રેસ જ દઈએ કઈ સુરુસી નિહાર રસ્તામાં આવે હે સુરુસી નિહાર હે ને રસ્તામાં આવે હા સુરુચિ
સાઈડ રસ્તામાં આવ્યો. પછી આગળ જઈએ ને પછી રામાપીરનો જે દ્વારો આવે ને ત્યાં જ દુકાન છે. હા એટલે તમે આખો રસ્તો જોવે લ્યો. હા. જો અમે હે ને સુરતી સ્કૂલ ને બધું વટેગા જો જઈએ દુવારા ખોરા ગાય રામદેવભાઈ ને અમારું વાયડું ત્યાં જોતું જાન આવે પછી વાયડું હોય ને વિજય ને આમાં હે ને ઈ આપણે બે જગ્યા ઘણી જગ્યાએથી હવાય ખાપટવાળા રોડ થી આવવું હોય ને તો ખાપટવાળા રોડ લાગુ પડે. પણ તમને ઈ આપ્યું હા. અને અનિલ આપણે આ ગૂગલ માં એડ્રેસ નાખ દેવો ને હા ગૂગલ માં તમે સર્ચ કરશો ને સીતારામ દેવજરાજ એટલે આવે છે દુકાનો કઈ સિલેક્શન ને હા, સીતારામ દેવજરાજ સિલેક્શન તમે સર્ચ કર્યું ને એટલે તમને ગૂગલ માં પણ એડ્રેસ ચડે જાહે. અને બીજા નંબરમાં કે કોઈ કહે કે અમારે બહાર વસ્તુ મગાવવી હોય તો કામ કરવું કયો ને હા. એનો પણ અમે થોડાક ટાઈમમાં નિર્ણય લઈ લીધો કઈ હા. અમે ઓનલાઈન પણ વસ્તુ મોકલવું ને એ બધું ને લગભગ અટાણે થયું ને તાતા એ અમારી દુકાનમાં બધી વસ્તુ આવે કે કઈ ઘટતી ને એવું મને નથી લાગતું કે કઈ ઘટે અમે કઈ દુકાનમાં કોઈ માલ આવે બધી જો એવું અમે આ કનૈયા શોપિંગ સેન્ટર છે ને એનાથી જરાક જ આગળ છે દુકાન. એનાથી જરાક જ આગળ જો આવી ગયું સીતારામ જય વજરાજ સિલેક્શન જો આ જ છે અમારી દુકાન રેડી. આ તમારું એડ્રેસ અમારું જો સીતારામ જય વજરાજ સિલેક્શન છે. તમને બધું જડાઈ જાય ને આ અમારા બધા એના મોબાઈલ નંબર છે. તમે અમને ફોન કરીને પણ કોન્ટેક્ટ કરે શકો. કેમ છો? જો આ ગાડી છે ને મારા જેઠની છે અડધાભાઈની હે ને ભાડામાં કોઈ હોય તો કીજો ભાડે જાય. આ જો ભાડા હોય તો કીજો ને કઈ. હા હા ભાડામાં જાય. મોટી બધી છે હે ને હમણાં જ લીધી જ છે ને અડધાભાઈ બે છે ને તો પછી હુતી 3 એકતા હે ને હમણાં ઝીણકીતા વેસે નાખી ન કરતા કેટલી હુત્યું 3 ગાડી હુત્યું ટોટલ જાય એવડી મોટી છે. કોઈની પણ કઈ માલ કે હરાવવું હોય તો અમને એકવાર કોન્ટેક્ટ કરજો. તો આણીતા હે ને સણિયાસોરી કહેવાતું એક કામ કહેવાતું એ ખબર ને જો આ હે ને મસ્તીનો ઘાઘરો છે પછી હે ને આ દુપટ્ટો હે ને આ બ્લાઉઝ છે એની કે કુર્તી જેવું હા કુર્તી ની કે હા કે આ હે ને નવી જ ફેશનનું હે જો મણી એવું ગયું હાથા નોલી કમેન્ટ હોતી કે ફોનોય ઘણા આવે ઓલી પેરના કે પેર હે મણી આવે પછી જાંજીબીન ની ફોન આવે એ દુકાની વધારે પૂરતા દુકાન બેઠા હોય. કાલે હું પાર્લરમાં ગઈ હતી ને તાર વેસે નહીં કોઈ ખબર નહીં કાર વેસું હોય મણી નથી ખબર ત્યાં આવી જો એના જેવું જ છે ને આ હે ને અમે એક જ પીસ લીધો હજી પહેલા પછી કહેતા નહીં. એમાં એવું પ્રોબ્લેમ થતી હોય કે કંઈ ભાવમાં મિસ્ટેક થતી હોય તો એના માટે સોરી કે હે ને મને એટલી ભાવની ખબર ન હોય કે હું દુકાનની ઓછી બેઠી હોય મારું દુકાન વધારે બેહવાનું હોય હું સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા લગન વધારે પૂરતી દેખા દુકાનની પછી હે ને હું ઓછી દેખા. જો આ કુર્તીની બધે લગભગ જોયો તો જ આ બધોય માલ નવો આવ્યો ને હજે હે ને માલ આવવાનો હે ઓસાડું પછી નાના છોકરાઓના લુગડા પછી ગ્રાઉન્ડ પછી સંપલું એ બધી વસ્તુ આવવાની હે. ઓઢણિયું પછી ઓલા મૂંગાવાળી આવે ને ઓઢણિયું તૈયાર ઓઢણિયું ટૂંકમાં મૂંગા હેઠિયું એ બધી વસ્તુ હે ને જે આવવાની હે એટલો માલ હે એ આગળ આવે જાય. પછી હું તમને થોડો ઘણો વિડીયોમાં દેખાડીને ભાવની મળી એટલી ખબર ન હોય વધારે જાંજીબીનની ખબર હોય કે હું તમને વધારે જોવા મળી દુકાનની હે ને હવે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા લગન જોકે બપોર પછી હું હોય એવું કંઈ ને તાજી જ છે પણ મારે કામ હોય ને તો જવાનું હોય લગભગતા હોય પછી કંઈ નક્કી ન હોય કામ ખરીદી કરવા તમે પૂગે જો ગ્રાઉન્ડ ની આવે કે અટાણ બધી ગ્રાઉન્ડ નું આજે જ આવ્યા હજાર તમે લઈ લીધા આજ ખરીદી કરવા જ આવ્યા તમે આજ ઓસાડું ને આજ બધી વસ્તુ આવે સાડી છે ગાઉન છે પણ તમારી દુકાન ખરીદી જ કરી એ આથી જ લેવાનું ના જ આવવાનું છે ટીકા ટીકની દુકાન હાલે બસ મંજુભાઈ તમે કામ લીધું તમે સાડી એક ગાઉન
બે ખરીદી કરી લીધી ખરીદી તો કરી, પછી એવું જો અટાણા માલ આવ્યો ને બધું ગોઠવવાનું બાકી અડધા ઓસાડું ને ગ્રાઉન્ડ અટાણે જઈવા એની છે આઈ ના 3 વાગે ખાવા આવે ને હજી 10:30 પૂરા 11 કે હકલે એવું જો આ બધે 8 વાગે અમે હકલ્યું દુકાન બંધ કર્યું તાર બંધ કરવાની આગળ બધાને કીધું કે ના દુકાન કરી તમે જાજો મુજે તારે તો મલક કે ને ગાઉન માલ બધે હાઈ ક્લાસ છે મને તો સાડી ફેમીન ગાઉન લે લીધું હા લે લીધું ઘરમાં જાતો નથી ઈ બરોબર મને ખરીદી કરાઈ ગુણી તો કરાવવી જોઈએ ને પણ જો મારાથી ન કે તમારી દુકાને આવજો બીજે કે હગ આ તો હું ન કે હગ કઈ મારી જ દુકાન રહી એટલે તમે બધે આવજો અહીં એક હરખ હોવો જોઈએ હા હરખ હોવો જોઈએ ને ઈ સાચી વાત છે બહુ હાઈમાં એટલે સારું એ કરણ બોલતા સીતારામ જય વજરાજ કરણ બોલતા કાયમ સારા પાડે મારા સીતારામ જય વજરાજ ઈ જ બોલે ના આજે બોલવું જ સીતારામ જય વજરાજ બોલે દે એને જ બોલવું આજ હરમાં હે જો પેટ ને બધી હે હો મારા પાસે જો આને બધાય બેઠા ને બધું જોવાનું ચાલુ છે સાંજે શીખાડે બધું ચાલુ જ છે જોવાનું જો બધાય જોવે હજ આ જોવાનું કામકાજ ચાલુ જ છે સારું હે ને બસ સારું હો દુકાન જો માલ એવું બધું આવે કોઈ એવું ભર્યું કઈક લાગે ને હા એવું દુકાન ભરાઈ ગઈ એવું લાગે આજથી સુધી નહોતો લાગતો દુકાન ભરાઈ ગઈ હા ઘોડા નઈ ને તો દેખાય હા આ નો દેખાય હા ઈ કે હેઠો સામાન હલે હેઠા થપ્પા લાગે જાય ને એટલે નો દેખાય ઓલા ઉષા હોય ને તો દેખાય ઈ હા તોય વાંધો ન આવે હા